સરકારી યોજનાનો લાભ લેવા માટે ખોટા બિલ બનાવવા કે પછી ખોટી રીતે મંજૂરી મેળવવી અને સરકારને ચૂનો લગાવ્યા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે, જેમાં આરોગ્ય સેવા મારફતે પણ કેટલાક લોકો આ છેતરપિંડી આચરતા હોય છે। પણ સરકારી કર્મચારીઓનો આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ન વધી જાય તેમજ કોઈ છેતરપિંડી ન આચરે તે માટે સરકારે એક વ્યવસ્થા લાગુ કરી રહી છે। ત્યારે શું છે આ વ્યવસ્થા અને કેવી રીતે કામ કરશે, જોઈએ આ રિપોર્ટમાં। સરકારી કર્મચારીઓ આનંદો, મેડિકલ ખર્ચમાં મળશે રાહત, જી કાર્ડ સહાય યોજના કરાઈ શરૂ। અત્યાર સુધી સરકારી કર્મચારીઓને તેમના માસિક પગારમાં 1000 રૂપિયા મેડિકલ ખર્ચ આપવામાં આવતો। જો કે કોઈ મોટી બીમારીમાં ખર્ચ વધી જાય ત્યારે કર્મચારી માટે રીએમ્બર્સમેન્ટની જોગવાઈ હતી। આ જોગવાઈ મુજબ કર્મચારીએ તમામ બિલ કચેરીમાં સબમિટ કરવાના રહે અને બાદમાં સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં જે તે બીમારીના ખર્ચ માટે નક્કી કરેલી રકમ જ કર્મચારીને મળતી। એટલે કે તમામ રકમ નહોતી મળતી અને બાકીની રકમ જે તે કર્મચારીએ ભોગવવી પડતી, જેના કારણે કર્મચારીનું આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર વધી જતું। જો કે હવે સરકારે આ સમસ્યાના નિરાકરણ માટે જી કાર્ડ સહાય યોજના શરૂ કરી છે। સરળ શબ્દોમાં સમજીએ તો જેવી રીતે સામાન્ય લોકો માટે આયુષ્યમાન કાર્ડ હોય છે, તેવી જ રીતે સરકારી કર્મચારીઓ માટે જી કાર્ડ યોજના છે। જેમ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે, એ જ હેતુ અનુસાર ને એ જ પદ્ધતિથી કેશલેસ સારવાર મળી શકે એ પ્રમાણે ગુજરાત કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અમલમાં મૂકી છે, જેમાં સરકારી કર્મચારી અને પેન્શનર્સને જી કાર્ડ એટલે કે જી કેટેગરીનું કાર્ડ આપવામાં આવશે। એટલે એ પણ તમામ સરકારી ટર્સરી કેરની સેવાઓ માટેની હોસ્પિટલો, મેડિકલ કોલેજો સાથે પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં કે જે મલ્ટી સ્પેશિયાલિટી પણ સમાવેશ છે, ત્યાં પણ સારવાર મેળવીને એનો લાભ લઈ શકે છે। જો કે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોએ જી કાર્ડ મેળવવા માટે આ પ્રક્રિયા કરવી પડશે। જી કાર્ડ માટેની પ્રક્રિયા: પીએમજેએવાય લાભાર્થી પોર્ટલમાં નોંધણી અને વેરિફિકેશન કરવું પડશે। સર્વિસ રેકોર્ડ, લીવ, એલટીસી જેવા મુદ્દાઓ ધ્યાને લેવાશે। એચઆરપીએન નંબરને યુપીઆઈથી લિંક કરવામાં આવશે અને નોંધણી થશે। પેન્શનર્સ માટે પીપીઓ નંબરથી નોંધણી કરી અને લિંક કરાશે। જી કાર્ડ સહાય યોજનામાં સરકાર સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે। કચેરીના વડા પણ તમામ પાસા અને માહિતીની ખાતરી બાદ જ સર્ટિફિકેટ આપે છે। આધાર આધારિત આખી પ્રોસેસ છે, જેથી અગાઉ ક્યારેય આ પ્રકારના કાર્ડ કઢાવ્યા હોય તો જે તે કાર્ડ સાથે વિગતો લિંક થઈ જાય। ફ્રોડ અટકાવવા માટે વધુ એક પગલું એવું લેવાયું છે કે જેમાં કર્મચારીનો લાઈવ ફોટો અપલોડ કરવો પણ ફરજિયાત કરાયું છે। વ્યક્તિ હયાત છે અને જે તે વ્યક્તિ છે એ પોતાના માટેનું કાર્ડ કાઢી રહ્યા છે, એટલા માટે એનો લાઈવ ફોટો ફરજિયાત છે। કેમ કે જ્યારે ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે કોઈ પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય કે ફોટામાંથી ફોટો લેવાતો હોય તો પછી એ વેરિફિકેશનની પ્રક્રિયામાં ધ્યાને આવતા આ બધા કેસીસમાં રિજેક્ટ થાય છે। જો કે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ પોતાની નોંધણી જાતે કરી શકે છે, જેના માટેની આખી એક પ્રોસેસ છે। પણ આ યોજનામાં એક મર્યાદા એવી છે કે સરકારી પેન્શનર્સના આધાર ડેટા સરકારી સિસ્ટમમાં ઉપલબ્ધ નથી, જેના કારણે નિઃશુલ્ક સારવાર આપતી આ સરકારી યોજનાનો લાભ લેવા માટે મોટી ઉંમરે પેન્શનર્સને કચેરીઓમાં આટાફેરા કરવા પડે છે। તો બીજી તરફ બોર્ડ નિગમના કર્મચારીઓ કે પછી અર્ધ સરકારી કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે કે નહીં તે બાબતે પણ સરકાર દ્વારા ફોડ નથી પાડવામાં આવ્યો। આખી આ પ્રક્રિયામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મળી કુલ 4 વિભાગ કામ કરી રહ્યા છે। રાજ્ય સરકારના અંદાજે 4.5 લાખ સરકારી કર્મચારી છે, જ્યારે 2 લાખ જેટલા પેન્શનર્સ છે। આ તમામ લોકોને જ્યારે લાભ મળવાનો છે ત્યારે રાજ્ય સરકારને કુલ 303 કરોડનો બોજો પડશે। નિર્મલ દવે સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।